પર જૈન સંઘના ઉપક્રમે ભોજન સમારંભ યોજાયો। लाभ लीजेलो जयसुख भाई मेन अमरा अशोक भाई नहीं अशोक अनिल अमित अमित बाबू વગેરે વાત લેવા મજા આવશે તને બેટા એટલે થોડુંક લઈ જા બસ પછી લઈ આવજે તારી કોફી ના આવી જે સવાર છે વાત કરતો રહીએ છે લગભગ જોશે કે હજી છે ને જૈન શાસનમાં આજે પાલીતાણા જે ફાગણ સુદ તેરસ એટલે 6 ગાંવ પ્રદક્ષિણાનો મહાન દિવસ। આ દિવસે અમારા જૈન ધર્મમાં શ્યામન અને પ્રદ્યુમ્ન કુમાર જે કૃષ્ણ મહારાજાના પુત્રો હતા 8.5 કરોડ આત્માઓ સાથે આજે તે પરમાત્મા બનેલા છે એવો આજનો મહામંગલકારી દિવસ છે। ભારત વર્ષમાંથી આજે લાખો ને કરોડો યાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક આજની 6 ગામની ફેરી કરવા માટે પાલીતાણા પધારે છે અને શ્રદ્ધાપૂર્વક અને પોતાના ધર્મ શ્રદ્ધાના કારણે આજે એવો મેળો ભરાય છે કે ત્યાં સિદ્ધવડ મુકામે ત્યાં આરામના દરેક 100 જેટલા પાલ હોય છે। ત્યાં જે પધારેલા યાત્રાળુ હોય
એની સુંદર મજાની ભક્તિઓ આજે ત્યાં થઈ રહી છે. અને એટલે જ આજે આ આખા વર્ષમાં જે ફાગણ મહિનો છે, જેમ આજે હોળી અને ધૂળેટીમાં આપણા દુષ્કર્મને બાળવાનું મહત્ત્વ છે અને ધૂળેટીમાં સત્કાર્યોને ઉજાગર કરવાનું જે મહાત્મા છે, એવું જ મહાત્મા આજના આ આત્મામાંથી પરમાત્મા બનવા માટે આ સિદ્ધાચલની મહાન તીર્થ જે શાશ્વતું તીર્થ છે અને આ છ આરામાં જેમની પવિત્ર પાવન ભૂમિ અનંત આત્માઓ જ્યાં સિદ્ધિપદને પામ્યા છે, એવું આ પરમ પવિત્ર તીર્થમાં આજે શ્રદ્ધાળુઓ આવીને પુણ્યનું બાથું બાંધીને મોક્ષની સીટ રિઝર્વ કરવા માટેનું આ એક આજનો દિવસ છે. દરેક યાત્રાઓ સુખરૂપ આજે આવી અને અમારે જે સિહોર ગામ જ્યાં સુપાસનાથ ભગવાને 230 વર્ષ ગાદી નિષેધ થયા છે, એવા ગામમાં પણ ગયા વર્ષથી સુંદર મજાની પાલ ભક્તિ થાય છે અને આશરે 500 જેટલા ભાવિકો આત્માઓ અહીંયા ભક્તિનો લાભ લે છે. એવી આ પાવન ભૂમિ ઉપર જેની સામે મરુદેવા જિનાલય છે, એ જ આ મરુદેવા ટોક હતી ભૂતકાળમાં. એ જ ટોકની આ છત્રછાયામાં આજે સિહોર જૈન સંઘના ઉપક્રમે પૂજ્ય ઉપાધ્યાય શ્રી પુંડિકજી મહારાજ સાહેબ તથા પૂજ્ય પન્યાસી ચંદ્રકીર્તિજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ ભાગ્યશાળીઓ પાલની ભક્તિમાં લાભ લઈને ધન્ય બને છે. હમણે જ 1 કલાક પહેલાં એક દીક્ષાર્થી જેમનો સંયમ ભાવ છે ઉત્કૃષ્ટ, એના પણ આ પગલાં થયા અને અમારું આ ભક્તિને એને 4 ચાંદ લગાવ્યા. એવી આ પાવન ભૂમિ ઉપર અહીંયા જે શાંતિનાથ ભગવાને પણ ભૂતકાળમાં ચોમાસું કર્યું છે અને 1,52,00,000 આત્માઓ જ્યાંથી સિદ્ધિપદને પામ્યા છે, એવું આ અમારા ગામમાં 7 શેરી એ ત્યાં પુણ્યવંતી ભૂમિ છે. એવી પાવન ભૂમિની સ્પર્શના કરીને ભારત વર્ષના દરેક આત્માઓ પરમાત્મા બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય નમ જય તીર્થ. લાભાર્થી પરિવાર.